ગુડ મોર્નિંગ મિત્રો. આજે હું આવ્યો છું જાંબુઘોડામાં. મારી પાછળ આપ જોઈ શકો છો જંગલ છે અને આ જંગલની અંદર હું વાઇલ્ડ લાઈફ સફારી માટે જવાનો છું, જેના માટે મારી પાસે આ જીપ સફારી છે. હવે હું અત્યારે જંગલમાં જઉં છું અને જોઉં છું કે અહીંયા કયા કયા જાનવરો જોઈ શકાય છે. તો આપ મારી સાથે આ વિડીયોમાં જોડાયેલા રહેજો. મારી સાથે છે રાજુભાઈ, જે પાયલટ છે અને તે મને અત્યારે આ જંગલમાં લઈ જશે. લગભગ 2-2.5 કલાકનો રૂટ છે અને આ રૂટ દરમિયાન આપણને ઘણા જાનવરો જોવા મળશે, તે હું તમને આગળ બતાવું છું. તો આપણે સફારીની શરૂઆત કરીએ. મારી જેમ અહીંયા ઘણા ટુરિસ્ટ પણ આવેલા છે કે જે લોકોએ સફારી પૂરી કરીને મને રસ્તામાં મળ્યા છે, જે પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયાથી જંગલની શરૂઆત થઈ રહી છે. ધીરે ધીરે આપણે એકદમ ડીપ ફોરેસ્ટમાં એન્ટ્રી કરી લઈશું. આ દૂધરાજ છે, સફેદ કલર છે એનો, અને મેલ છે. અહીં જંગલની અંદર જાનવરોને પાણી પીવાની પણ વ્યવસ્થા કરેલી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા. આ તમે જોઈ શકો છો. અહીંયા એક પવનચક્કી જેવું તમને દેખાય છે. હવે અહીંયા એક્ઝેક્ટલી એનો ઉપયોગ કઈ રીતે થાય છે પાણી માટે, એ આપણે જાણીએ રાજુભાઈ પાસે. રાજુભાઈ, આનો ઉપયોગ જણાવો ને, કઈ રીતે થાય છે? આ છે ને પવનચક્કી છે. તો ઉનાળામાં કેવું હોય છે કે ઉનાળામાં કોઈ જગ્યાએ પાણી મળતું નથી પ્રાણીઓને પીવા માટે, અથવા તો ડિપાર્ટમેન્ટે અલગથી અને ટેન્કર દ્વારા મૂકવું પડે છે. તો આ એક પવનચક્કી મૂકવામાં આવી છે. અહીંયા બોર છે નીચે, એની સાથે કનેક્ટ છે. પવન જે બાજુ ફૂંકાય, જે દિશામાં પવન ફૂંકાશે એ પ્રમાણે એ ચક્કર ફર્યા કરશે અને પછી અહીંયા ટાંકી વોચ બનાવેલો છે, આમાં પાણી પડશે. એ વોચ ભરાઈ જાય તો પછી એને પછી નેક્સ્ટ બીજો વોચ બનાવેલો છે, નેક્સ્ટ ત્રીજો બનાવેલો છે, એવી રીતના ભરાયા કરે એની જાતે. એટલે અત્યારે તો પવન ઓછો છે એટલે પાણી ઓછું પડેલું છે, પ્રાણીઓ પી શકે એટલું, અથવા તો કોઈ ગાયો ભેંસો ચરાવવા આવે એ પણ પી શકે એટલે પી શકે. પણ ઉનાળામાં વધારે પવન ખુલ્લું થઈ જાય, આખું પાનખર ઋતુ આવી જાય એટલે જંગલ આખું એકદમ ખુલ્લું થઈ જાય, ત્યારે પવનની ગતિ વધારે હોય, ત્યારે પાણી એકદમ સરોસર ભરાયેલું હોય. એટલે આપણે જ્યારે અહીંયા આવીએ, મોસ્ટલી જરૂર ઉનાળામાં જ વધારે પડતી હોય પ્રાણીઓને પીવામાં. અત્યારે તો દરેક જગ્યાએ પાણી મળી રહેતું હોય. એટલે આપણે જ્યારે અહીંયા આવીએ ને, તો આ ટાઈપના જે પાણીની વ્યવસ્થા છે એ જગ્યા પર જો આપણે આપણી સફારી આ રીતે ઊભી કરી દઈએ તો આપણને જાનવરોના દેખાવાના ચાન્સીસ વધારે છે. ઠીક છે, તો હવે આપણે અહીંયાથી પાછા આગળ જઈએ અને જોઈએ શું દેખાય છે. સર, આ એક મવડાનું ઝાડ છે, જે આદિવાસીઓ માટે જે કલ્પવૃક્ષ કહેવાય ને એ છે. કે એના ફૂલ પણ ઉપયોગમાં આવે, પછી ફૂલ આવ્યા પછી એના પર ફળ બેસે, જેને ડોળી કહેવાય. એ ડોળી પણ ઉપયોગમાં આવે, ડોળીનું તેલ નીકળે, ખાવામાં ઉપયોગમાં આવે. આદિવાસીઓ એ તેલ કાઢીને આખું વરસ ખાવામાં એનો ઉપયોગ કરે. એટલે આ કલ્પવૃક્ષ છે. એના ફૂલમાંથી માંથી મેડિસિનમાં જાય, સાબુ બનાવવામાં ઉપયોગ થાય, પછી દેશી દારૂ પણ લોકો બનાવે, પછી ઘણી બધી રીતે એનો ઉપયોગ છે. એટલે આદિવાસીઓ માટે એક આવકનું સાધન છે આ. અને સૌથી વધારે જંગલમાં આ મવડાના ઝાડ પણ ખાસા એવા છે.
30% મવડાના ઝાડ છે. લગભગ 5 કિલોમીટરનું જંગલ સફારી કમ્પ્લીટ કર્યા પછી એક રેસ્ટ પોઈન્ટ આવે છે, એ તમને બતાવું છું. અહીંયા બનાવેલી છે એક વન કુટીર, બરાબર છે. અહીં એ લોકોએ આ જગ્યાનું નામ આપ્યું છે વન કુટીર. અહીંયા ઘણા લોકો સેલ્ફી માટે રોકાતા હોય છે અથવા તો રેસ્ટ કરવા માટે. આપ જોઈ શકો છો. તો અહીંયા શું છે કે અહીંયા એક નાનું સિટિંગ અરેન્જમેન્ટ કરેલું છે, બરાબર. સિટિંગ અરેન્જમેન્ટ છે, પ્લસ અહીંયાથી તમે દૂર સુધી જંગલ જોઈ શકો છો. તમને બતાવું, આ જુઓ, એક આગળ થોડુંક સ્મોલ માઉન્ટેન જેવું દેખાય છે અને દૂર દૂર સુધી જંગલ છે. ટોટલ 16 કિલોમીટરની આ જંગલ સફારી હોય છે, જેમાં વન વે 8 કિલોમીટર હોય છે. તો એ 8 કિલોમીટરમાં તમે જેવા શરૂઆતમાં 5 કિલોમીટર કમ્પ્લીટ કરો છો ત્યારે આ એક જગ્યા આવે છે ને અહીંયા તમે રેસ્ટ કરી શકો છો. જો તમારી સાથે તમે સ્નેક્સ લાવ્યા હોય તો એન્જોય કરી શકો છો. અને અહીંયાથી પણ ઘણી વાઇલ્ડ લાઈફ જોઈ શકીએ છીએ. અહીંયા નોર્મલી છે ને લેપર્ડ્સ જોવા મળે છે, એ સિવાય રીંછ જોવા મળે છે. રીંછ જોવાના ચાન્સીસ ઓછા છે, પણ લેપર્ડ્સ રેગ્યુલર જોવા મળતા હોય છે. એ સિવાય અજગર છે, નીલગાય છે, વાંદરા છે, સસલા છે અને બીજા નાના મોટા જંગલી જાનવરો આપણને જોવા મળતા હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ ત્રણેય સિઝનને આપણે જો કમ્પેર કરીએ ને તો સૌથી વધારે વાઇલ્ડ લાઈફ ઉનાળામાં જોવા મળતી હોય છે. એટલે જો તમે ફક્ત ને ફક્ત જાનવર જોવા માટે આવવા માંગતા હોય ને તો ઉનાળામાં તમે પ્લાન કરજો. હવે હું અહીંયાથી આગળ પાછો શરૂઆત કરું છું અને આપણે જોઈએ બીજું શું દેખાય છે. હા રમેશ, ફાઇનલી ટોટલ 8 કિલોમીટરનો રન પૂરો કરીને હું ટોપ ઉપર આવી ગયો છું. હવે આપણે જોઈએ કે અહીંયા ઉપર પહોંચ્યા પછી કેવી કન્ડિશન છે. મારી પાછળ આપ જોઈ શકો છો આ વોચ ટાવર બનાવેલું છે. એ ટાવર ઉપર ચડીને આપણે અહીંયા બધું જોઈ શકીએ છીએ. તમને આ જુઓ, અત્યારે આપણે ઘણી હાઈટ ઉપર આવી ગયા છે. આ વોચ ટાવર છે. ઉપર જઈને આપણે જોઈએ. ખરેખર આ એક 2-2.5 કલાકનો રૂટ હોય છે, પણ બહુ મજા આવે એવી જગ્યા છે. એકવાર તો વિઝિટ કરવી જ જોઈએ. વાવ, કદાચ કેમેરાની લિમિટેશનના કારણે તમને બધું જ નહીં દેખાતું હોય, પણ જોવા જેવું છે આ જગ્યા. આ જુઓ, દૂર દૂર સુધી થોડી હાઈટ ઉપર આવી ગયા છે. દૂર દૂર સુધી જંગલ જ દેખાય છે.
ચારે બાજુ જંગલ છે. હવે સફારી વિશે તમને થોડી માહિતી આપી દઉં. તો નોર્મલી છે ને સફારી અહીંયા દિવસમાં 3 રૂટ ચાલતા હોય છે, સવાર, બપોર અને સાંજે. જો તમે સવારે આવો છો ને અને સાંજે આવો છો તો તમને લેપર્ડ્સ જોવાની અથવા તો કોઈ પણ વાઇલ્ડ લાઈફ જોવાની ચાન્સીસ વધી જાય છે. કારણ કે નોર્મલી કોઈ સવાર સાંજ પાણી પીવા નીકળતા હોય છે. એના કારણે આપણે જોયું કે નીચે પાણી પીવાની પણ વ્યવસ્થા કરેલી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા. તો તમે નોર્મલી એ વસ્તુ જોઈ શકો છો. બીજું શિયાળા, ઉનાળા, ચોમાસામાં જો તમે શિયાળામાં આવશો તો અહીંયાનું વેધર એકદમ પ્લેઝન્ટ હોય છે, ખૂબ જ મજા આવે છે. અને ઉનાળા દરમિયાન પણ જંગલ પાનખર ઋતુ હોય છે, જંગલ સુકાઈ ગયું હોય છે, એટલે એવા કેસની અંદર અને પાણીની અછત હોય છે, એટલે એ કેસમાં વાઇલ્ડ લાઈફ જોવાના ચાન્સીસ વધી જાય છે. એટલે જો તમારે વેધર એન્જોય કરવું હોય તો તમે શિયાળામાં આવી શકો છો. તમારે વાઇલ્ડ લાઈફ સાથે રૂબરૂ થવું હોય તો તમે ઉનાળામાં આવી શકો છો. ચોમાસા દરમિયાન નોર્મલી સફારી બંધ રાખવામાં આવે છે, એટલે ચોમાસામાં તમારે અહીંયા ક્યારે વિઝિટ ન કરવું જોઈએ. હા, બાકી જંગલ વિઝિટ માટે તો આવી શકો છો, કારણ કે આખું જાંબુઘોડાનું ફોરેસ્ટ છે. ફક્ત સફારીનો રૂટ જ બંધ હોય છે, ફોરેસ્ટ ખુલ્લું હોય છે, એટલે તમે ફોરેસ્ટની અંદર તો જઈ શકો છો. અહીંયા ઘણા બધા આજુબાજુમાં સાઇટ સીન છે. જન હનુમાનજીનું મંદિર છે, કડા ડેમ છે, માખણિયા હિલ્સ છે, હથની માતા વોટરફોલ છે. પણ દરેક સ્પોટનું, દરેક ડેસ્ટિનેશનનું સિઝન પ્રમાણે પ્લસ માઇનસ થતું હોય છે. એટલે જ્યારે પણ આવવું હોય તો તમારે પ્રોપરલી આપેલા નંબર પર ઇન્ક્વાયરી કરીને તમે આવી શકો છો. હવે અત્યારે તો અહીંયા ઉપર પહોંચી ગયો છું. હવે લગભગ 8 કિલોમીટર કવર કર્યા છે અને હજુ પાછું 8 કિલોમીટર કવર કરીને આ સફારીનો એન્ડ કરવાનો હોય છે. ટોટલ 2 કલાકનો સમય લાગે છે. બે પેકેજમાં નહીં આપું કંઈ? આ રીતે ખુલ્લી જીપમાં જંગલમાં સફારી કરવાની ખરેખર ખૂબ જ મજા આવે છે. એક વસ્તુ ખાસ તમને કહીશ, અહીંયા કદાચ જો વાઇલ્ડ લાઈફ જોવા ના મળે ને તો પણ પૈસા વસૂલ છે. કારણ કે આપણે સિટીની અંદર હંમેશા ટ્રાફિકની અંદર ફરતા હોઈએ છીએ, જ્યારે અહીંયા ખુલ્લા વાતાવરણની અંદર ઓપન જીપ્સીમાં મિત્રો અને પરિવાર સાથે મુસાફરી કરવાની ખરેખર ખૂબ જ મજા આવશે.
ત્યાં ઊભી કરી. હવે સફારીની અંદર સૌથી મહત્ત્વનું છે જીપ. તો એ જીપ વિશે તમને થોડી માહિતી આપી દઉં. આપ મારી પાછળ જોઈ શકો છો, આ જીપ છે. તો આ પ્રકારની જીપની અંદર આપણે લગભગ 2-2.5 કલાકની સફારી કરવાની હોય છે. હવે એની કેપેસિટી શું છે એ વિશે તમને થોડી માહિતી આપી દઉં. સી એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, જેની અંદર ડ્રાઈવર તેમજ ગાઈડ સાથે હોય છે. ટોટલ 6 લોકોની કેપેસિટીવાળું વ્હીકલ છે આ. 3 અહીંયા પાછળ, 3 વચ્ચે, અને જો કદાચ 7મી વ્યક્તિ હોય તો ગાઈડની જગ્યા પર અહીંયા બેસી શકે છે. એટલે ટોટલ 6 થી 7 વ્યક્તિ ઇઝીલી બેસી શકે છે આ પ્રકારની જીપની અંદર, અને 2-2.5 કલાકની સફારી કરી શકે છે. ચાલો તો હું મારા રૂટની પાછી આગળ શરૂઆત કરું. મિત્રો, મને હમણાં જ એક લેપર્સ દેખાયો, પણ અનફોર્ચ્યુનેટલી હું એનું શૂટ ના કરી શક્યો, કારણ કે કેમેરો બંધ હતો અને હું શૂટ કરું એ પહેલાં તો એ નીકળી ગયો. એટલે ઘણા લકી પર્સન એવા હોય છે કે જે લોકોને દેખાતા હોય છે. નોર્મલી અહીંયા કોઈ ગેરંટી નથી હોતી, પણ 50% ચાન્સીસ છે દેખાવાના. જોકે અત્યાર સુધીમાં મેં ફક્ત લેપર્સ જ જોયો છે એક, એ સિવાય નીલગાય, એક અજગર પણ જોયો, અને અમુક સામાન્ય નાના મોટા જાનવરો પણ જોયા, થોડા પક્ષીઓ પણ જોયા. જો તમે મોર્નિંગ શિફ્ટ સિલેક્ટ કરો છો ને, મોર્નિંગ અને ઇવનિંગ, તો મેક્સિમમ ચાન્સીસ છે વાઇલ્ડ લાઈફ સાથે એન્કાઉન્ટર થવાના. તો તમે આવો તો ધ્યાન રાખજો. હમણાં જ મને એક જંગલી ભેંસ જોવા મળી છે.